જય ભીમ, જય સંવિધાન, જય ભારત. જોકે હું સામાજિક કાર્યકર સાગર રાઠોડ. જોકે ઘટના એમ છે કે એક જટિયાળો કરણીયો જે એની બાય રખડે છે, એની છોકરી રખડે છે, છતાં એ સુધરતો નથી અને બીજી કોકને ઘરમાં બેહાડી છે. એના કાળા ઇતિહાસો છે, એના નાલાયકના પેટના કાળા ઇતિહાસો છે. જોકે મેં એમ કીધું કે દૈવજોગ સમાજના જે કુરિવાજો છે જે કાઢવાનો છું બહાર કે દૈવજોગ સમાજના કુરિવાજો દીકરી ચોખ્ખી કરવાના છે અને બલિપ્રથા છે અને બીજા જે છે દીકરીની મરજી વિરુદ્ધનું જે તમે કામ કરો છો અને દીકરી ના પાડતી હોય મરજી વિરુદ્ધનું કામ થાય ને દેવીનો દંડ ભરવા પડે એ તમારા કુરિવાજો મારા બહાર કાઢવાના છે. એટલે તમને એમ થયું કે આવડો આ ભૂલી ગયો પણ તમારો બાપ આ ન ભૂલે ને ત્યાં ગમે ત્યાં આ વસ્તુ થાય તો મને કે જાણ મળશે એટલે તમારી ત્યાં બરોબરની દેવાઈ જાય. એટલે તમે કાંઈ વ્યામમાં ન રહેતા કોઈ અને જટિયાળા તું તારું પેલા ભવિષ્ય જો કે તારી બાય રખડે છે ને તારી છોકરી રખડે ને એ વિડીયો તારા વાયરલ થયા છે અને આ હું એવિડન્સ પુરાવા સાથે મૂકું. તારી જેમ હું ખાલી વાતો નથી કરતો કે આમ ને તેમ ને જટિયામાં ફરું જટિયા નથી કરતો. હારા હડેલ ના તમે સવો કેવા હારા નાલાયકો તમને હારે ખબર જ પડે જે બાજુ વાહ હોય એ બાજુ ઘોડી મૂકી ગયો હારા હડેલ લાવ તમારથી કોઈથી મારું રવાડું ખાંડું છું કાંઈ ન થાય ખાલી વાતું થાય અને અમે હું છે ને એવિડન્સ પુરાવા સિવાય મૂકતો નથી કેમ કે તારો પુરાવો આવી ગયો છે. તારી બાઈને તારી છોકરીને ઘેર લઈ જાય એ દીકરી નાની છે માઇનોર છે અને એને બાળકને હાંસઈ તું અને તું તારા બીજીને ઘરમાં બેહાડે છે એને 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 જ્યાં લાવ્યો ત્યાં મૂચ્યાય. એટલે જટિયાળા તારા એવિડન્સ પુરાવા સાથે મૂકું છું ને આ મારા વિરોધ કરવા આવ્યા હડેલ નાવ તું એલા તમે અમારી આમાં બેહી ન શકો તમારા લેવલ નથી કોઈ કેમ કે તમે કાળા ઇતિહાસ ધરાવો છો. તમે અમારી આમાં હું બેહી શકો કેમ કે તમે કોકની બેનું દીકરીની આમાં નજર નાખતા હોવ તો તમે અમારી આમાં ન બેહી શકો કેમ કે અમારા કોઈ એવા કાળા ઇતિહાસ નથી અમારી માથે એવા ગુના નથી. એટલે તમે ખોટા લઈ આલો અને તમારું કંઈ આવે નહીં પાછું તે અને તમે અમારા વિરોધ કરવા આલો એટલે તમે રાવાજો બધું અને આ જટિયા વીકતો છે ને કોકની બેનું દીકરી સામું જોમાં અને સીધો સુધરી જા અને હું તને જો આ વિડીયો તારો એવિડન્સ પુરાવા સાથે મૂકું છું. રહી વાત ફરિયાદની તો સાગર રાઠોડને 24 કલાક જીત્યા નિલેશ અને વિપુલભાઈ સોંદરવા ન રહેવા દે એટલો મને ભાઈ માથે ભરોસો છે. અને મંજીદાદા મકવાણા 24 કલાક સાગર રાઠોડને કોઈ પણ જેલ હોય એમાંથી છોડાવી નાખે કેમ કે અમારા કાળા ઇતિહાસ ન હોય ને એમાં જામીન મળવા પાત્ર હોય કેમ કે હારા જે આંદોલનના ગુના હોય ને એમાં જામીન મળી જાય અને તમારા કાળા ઇતિહાસ હોય ને એમાં જામીન ન મળે. એટલે તમે ધ્યાન રાખજો નાલાયકના પેટ નાવ. જય ભીમ, જય સંવિધાન, જય ભારત. હું કરણ સાથળિયાની છોકરી છું અને આ મારા મમ્મી છે દર્શના ઓમ બુટિયા અને અતાણે અમે મારા પપ્પાના ઘરમાં બેસી ગઈ છે અને અતાણે અમે બી બેનું અને બી ભાઈઓ જવી અને ઈવડીએ અમારું આખું પરિવાર ભેગું હતું અને અતાણે એને મારા પપ્પાને છોડાવી દીધા અને અતાણે મારા પપ્પાના ઘરમાં બેસી ગઈ અને અતાણે અમે ખાલી જો હું તમને એક વાત કહું છું તમે હાજુ માનજો તમે ખોટું નહીં માનતા ભલે એ દર્શના અંબુટિયા ઈવડી બહુ છે ઈવડી કંઈ હારી નથી અને ઈવડી એને કોઈ પ્રોગ્રામ નહીં દેતા અને કોઈ મારા પપ્પાના ઘરમાં બેસી ગઈ અને અતાણે મારી મમ્મીને રદલાવી